છેલ્લા ઘણા સમયથી લેબ ગ્રોન ગોલ્ડની ચર્ચા તો બહુ થાય છે, પરંતુ અમે બુલિયનના જે પણ વેપારીઓ છે, બુલિયન માર્કેટની અંદર ક્યાંય આ ગોલ્ડ અમે જોયું નથી કે કોઈ બુલિયન વાળાએ એને ટ્રેડ કર્યું હોય કે લીધું હોય, વેચ્યું હોય. પરંતુ જે નાના નાના માણસો, જે અમુક લોકો, એક સ્પેશિયલ આમાં ચેનલ એક તૈયાર કરવામાં આવી છે કે જે છે ને એનું માર્કેટિંગ માઉથ પબ્લિસિટી કરે, 1 થી 2, 2 થી 4, 4 થી 8, 8 થી 10 એમ. તો દિવાળીના સમયે અમે આવું સાંભળ્યું હતું કે લેબગ્રોન ગોલ્ડ નો સિક્કો આવે છે, 10 ગ્રામનો સિક્કો, અને 2000 રૂપિયાનો આવે છે, 2500 રૂપિયાનો આવે છે. હવે આજની તારીખે 5000 સુધી વેચાય છે અને લોકો પડાપડી કરી રહ્યા છે. એટલે અમે બુલિયન વાળા બધા જે પણ અમારા જ્વેલરીના ફિલ્ડ સાથે સંકળાયેલો, એટલે મેં બધી જગ્યાએ તપાસ કરીને તો બુલિયનમાં કોઈ જગ્યાએ કોઈ ટ્રેડિંગ આનું નથી થયું. પણ જે નાના દુકાનદારો હોય કે જે નાના વેપારીઓ હોય ને, સુરતમાં તો છે ને કોઈ પણ વસ્તુ સુરતથી ફેલાય ને એટલી સ્પીડ બીજે ક્યાંય નથી આવતી. તો સુરતમાં અત્યારે વેઇટિંગ ચાલે છે કે મારે 10 લગડી જોતી છે, 2500, 3000, 4000, 5000 જેવો ગરાક. તો અમે એક લગડી લઈને એનો ટેસ્ટ રિપોર્ટ કરાવ્યો. હવે એની અંદર 61-62% તો કોપર જ છે. કોપર, ઝિંક, નિકલ અને 0.06% ખાલી એની અંદર પ્લેટિનિયમ હોય.